સૂત્રાર્થ શાંતિસ્તવ લઘુ શાંતિસ્તવ ભાગ 4 મંગલાદિ એટલે મંગલાદિ શબ્દ વડે મંગલ, અભિધેય, વિષય સંબંધ અને પ્રયોજન સમજવાના છે. આ ચારેય વસ્તુઓ સ્તવકર્તાએ પ્રથમ ગાથામાં દર્શાવી છે. શાંતિ નમસ્કૃત્યમ એ બે પદો મંગલ સૂચક છે. શાંતિ નિમિત્તમ સ્તોમી એ બે પદો શાંતિસ્તવ એવા અભિધેયના સૂચક છે. મંત્રપદય એ પદ મંત્રપદ પૂર્વકની સ્તુતિ એવા વિષયનું સૂચક છે. અને સ્તોતુ શાંતય એ બે પદો શાંતિ કરવાના પ્રયોજનના સૂચક છે. સ્તોમી એટલે સ્તવું છું. કોને? શાંતિ નિમિત્તમ શાંતિ નિમિત્ત કારણને કેવી રીતે? મંત્રપદય મંત્ર ગર્ભિત પદો વડે. શા માટે? સ્તોતુ શાંતય સ્તુતિ કરનારાઓની શાંતિ માટે. શું કરીને? શાંતિ નમસ્કૃત્યમ શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર કરીને. શા માટે શાંતિનાથ ભગવાનને નમસ્કાર કરીને? કારણ કે તેઓ શાંતિ નિશાંત શાંતિના સદન છે. વળી શાંત શાંતરસથી યુક્ત છે. શાંતિ સ્વરૂપ છે. અને શાંતાશિવ શાંત થયેલા અશિવવાળા છે. શ્રી શાંતિનાથ ભગવાનને અપાયેલા આ ત્રણેય વિશેષણો સાર્થક છે. કારણ કે તેમના કષાયો સર્વથા ક્ષીણ થયેલા હોય તેઓ શાંતિ નિશાંત છે, અથવા શાંતિદેવીના આશ્રય સ્થાન હોય શાંતિ નિશાંત છે, અને કર્મનો સર્વ ક્લેશ ટળેલો હોય શાંતાશિવ છે. વિશેષમાં જ્યારે તેઓ માતાની કુક્ષીમાં આવ્યા ત્યારે તેમના પ્રભાવથી માતાએ છાંટેલ જળ વડે દેશભરમાં ફેલાયેલો મહારોંગ શાંત થયો. આ રીતે તેઓ શાંતિમય, શાંતિ સ્વરૂપ અને શાંતિ પ્રદાતા હોવાથી શાંતિના અભીષ્ટ પ્રયોજનમાં સર્વ રીતે સ્તવનને યોગ્ય છે. શાંતિજીને નામ મંત્ર સ્તુતિ એટલે શ્રી શાંતિ ભગવાનની ઓમકારરૂપી નામ મંત્રથી ગર્ભિત સ્તુતિ. આ સ્તવનો બીજીથી છઠ્ઠી ગાથા સુધીનો ભાગ નામ મંત્રમય સ્તુતિવાળો હોય શાંતિજીને નામ મંત્ર સ્તુતિ તરીકે સમજવાનો છે. તે ભાગમાં મંત્ર પદોને વિદર્ભિત ગ્રથિત કર્યા છે. ઓમ ઇતિ એટલે ઓમ પૂર્વક નામ મંત્રનો પ્રારંભ કરીએ છીએ. નમો નમો એટલે નમસ્કાર હો, નમસ્કાર હો. કોને? એટલે શાંતિજીના એટલે શાંતિજીને. કેવા શાંતિજીને? નિશ્ચિત વચસે જેમનું નામ ઓમકાર વડે નિર્ધારિત કર્યું છે તેને, તથા ભગવતે એટલે ભગવાનને, તથા પૂજામ અર્હતે એટલે પરમ પૂજ્યને, તથા જયવતે એટલે જયવંતને. જય શબ્દથી અહીં અપાયનો અપગમ સમજવાનો છે. તથા યશસ્વીને એટલે સર્વત્ર મહાયશ પ્રાપ્ત કરનારને, તથા દમીનામ સ્વામીને એટલે દમન કરનારાઓના સ્વામીને. નમો નમો એટલે નમસ્કાર હો, નમસ્કાર હો. કોને? શાંતિદેવાય એટલે શાંતિના દેવને. વળી કોને? સકલાતિશય સક મહા સંપત્તિ સમન વિદ્યાય એટલે 34 અતિશય રૂપ મહારિદ્ધિવાળાને, તથા શસ્યાય એટલે પ્રશસ્તને સ્તુતિ કરવા યોગ્યને, ત્રૈલોક્ય પૂજિતાય ચ એટલે અને ત્રિલોકથી પૂજાયેલાને. સતતમ નમઃ એટલે સદા નમસ્કારો. કોને? તસ્મૈ તેમને, તે શાંતિનાથને. કેવા શાંતિનાથને? સર્વામરસુ સમૂહ સ્વામિક સંપૂજિતાય એટલે સર્વ દેવ સમૂહના ઇન્દ્રિયોથી સમ્યક પ્રકારે પૂજાયેલાને, તથા નિજાત્ય એટલે કોઈથી નહીં જીતાયેલાને, તથા ભુવનજન પાલનોદયતમાય એટલે વિશ્વના લોકોનું રક્ષણ કરવામાં તત્પરને, તથા સર્વ દુરિતોગ નાશન કરાય એટલે સમગ્ર ભય સમૂહનો નાશ કરનારને, તથા સર્વ શિવ પ્રસન્નાય બધા ઉપદ્રવોનું શમન કરનારને, તથા દુષ્ટ ગ્રહ ભૂત પિશાચ શાકિની નામ પ્રમથનાય એટલે દુષ્ટ ગ્રહો ભૂત પિશાચ અને શાકિનાઓને કરેલી પીડાઓને નાશ કરનારને. નમઃ એટલે હે લોકો તમે નમસ્કાર કરો. કોને? તમ શાંતિં તે શાંતિનાથ ભગવાનને. કેવા શાંતિનાથ ભગવાનને? યસ્ય ઇતિ નામ મંત્ર પ્રધાન વાક્યોપયોગ કૃત તોષા વિજયા કુરુતે જનહિતમિતિ એટલે જેમના નામ મંત્રવાળા વાક્યોના પ્રયોગ વડે તુષ્ટ કરાયેલી વિજયાદેવી રિદ્ધિ સિદ્ધિ આપી લોકોનું ભલું કરે છે. ઇતિ ચ નૂતા એટલે અને તેથી જ તે હવે પછી સ્તવાયેલી છે. શ્રી શાંતિજીની નામ મંત્ર સ્તુતિને પંચરત્ન સ્તુતિ પણ કહી શકાય તેમ છે. કારણ કે સ્તુતિ રત્ન સમાન સુંદર એવી 5 ગાથાઓ વડે બનેલી છે. વિજયા જયા નવરત્નમાલા વિજય અને જયા દેવીની 9 ગાથા વડે સ્તુતિ. હવે પછીની 9 ગાથાઓમાં વિજયા અને જયા દેવીની સ્તુતિ કરવામાં આવી છે કે જેનું સ્તવન કર્તાને સાનિધ્ય હતું. તે સંબંધી શ્રી પ્રભાચંદ્ર સૂરીએ પ્રભાવક ચરિત્રમાં જણાવ્યું છે કે પ્રભાવાદ ભ્રમણતસ્ય માનદેવ પ્રભોસ્તદા શ્રી જયા વિજયા દેવ્યો નિત્યમ પ્રણમતદ્રુમો. તે વખતે શ્રી માનદેવસૂરીના બ્રહ્મચર્યના પ્રભાવથી જયા અને વિજયા નામે 2 દેવીઓ તેમને પ્રતિદિન પ્રણામ કરતી હતી. આવો જ ઉલ્લેખ પટ્ટાવાળીઓ તથા અન્ય ગ્રંથોમાં પણ મળે છે. આ સ્તવમાં પહેલો ઉલ્લેખ વિજયાનો આવે છે, ગાથા 6ઠ્ઠી તથા 7મી, અને પછી જયાનો આવે છે, ગાથા 7મી તથા 8મી, 15મી. તેથી નવરત્નમાળાના વિશેષણમાં પહેલું નામ વિજયાનું અને બીજું નામ જયાનું રાખેલું છે.
નમો ભવતું એટલે નમસ્કારો કોને? તે એટલે તને. કેવી એટલે તને ભગવતી, હે ભગવતી તને. વિજય એટલે હે વિજયા તને. સુજય એટલે હે સુજયા તને. અજિત એટલે હે અજિતા તને. અપરાજિત એટલે હે અપરાજિતા. જયાવહ એટલે હે જયાવહા તને. ભવતી હે ભવતી તને. શા માટે? કારણ કે તારી શક્તિ જગત્યામ પરાપરૈર જયતિ ઇતિ એટલે જગતમાં પર અને અપર મંત્રોમાં રહસ્યો વડે જય પામે છે. દેવી મંત્ર વડે પ્રસન્ન થાય છે અને કાર્ય સિદ્ધિ કરે છે. જિયા એટલે હે દેવી તું અત્યંત જય પામ. કેવી છે તું? સર્વસ્યાપી ચ સંગસ્ય ભદ્ર કલ્યાણ મંગલ પ્રદદે એટલે સર્વ સંગને ભદ્ર કલ્યાણ અને મંગલ આપનારી. વળી કેવી છે તું? સાધુ નામ સદાશિવ સુતુષ્ટિ પુષ્ટિ પ્રદે એટલે સાધુઓને નિરંતર શિવ સુતુષ્ટિ અને પુષ્ટિ આપનારી. સકલ સંગ હંમેશા ભદ્ર કલ્યાણ અને મંગલની જ અપેક્ષા રાખે છે. તેથી દેવી તેને એ પ્રકારની વસ્તુઓ આપે છે. અહીં ભદ્ર પદથી સુખ, કલ્યાણ એટલે પદથી આરોગ્ય અને મંગલ પદથી આનંદમય વાતાવરણને ગ્રહણ કરવાનું છે. સાધુ સમુદાય સદા શિવ તૃષ્ટિ અને પુષ્ટિની અપેક્ષા રાખે છે. તેથી દેવી તેમને એ પ્રકારની વસ્તુઓ આપે છે. અહીં શિવ પદથી મોક્ષ સાધનાને અનુકૂળ એવી નિરુપદ્રવી ચિત્તની સ્વસ્થતા, તુષ્ટિ પદથી ચિત્તનો સંતોષ, ઇન્દ્રિય જય અને પુષ્ટિ પદથી ગુણ વૃદ્ધિ ધર્મ આચરણમાં ઉત્સાહ સમજવાનો છે કે જેને લીધે મોક્ષની સાધના સત્વર થાય અને અન્ય લોકોને પણ ધર્મ પમાડવાનો ઉત્સાહ આવે. નમઃ અસ્તુ એટલે નમસ્કારો કોને? તુભ્યમ એટલે તને. કેવી એટલે તને. ભવ્યાનામ કૃતસિદ્ધ એટલે ભવ્ય ઉપાસકોને સિદ્ધિ આપનારીને. વળી કેવી તને? નિવૃત્તિ નિર્વાણ જનની એટલે શાંતિ અને પ્રમોદ આપનારીને. વળી કેવી તને? સત્વાનામ અભય પ્રદાન નિરતે એટલે સત્વશાળી ઉપાસકોને અભયનું દાન કરવામાં તત્પર. વળી કેવી તને? સ્વસ્તિપ્રદ એટલે ક્ષેમને આપનારી તને. દેવીની વિભૂતિઓનો લાભ સકલ સંઘને અને સાધુ સમુદાયને કેવા કેવા પ્રકારે મળે તે દર્શાવ્યા પછી તેની ઉપાસના કરનારાઓના અધિકતર પરત્વે ત્રણેય પ્રકારને ભેદ પાડીને તેઓને કયા કયા લાભો મળે છે તે દર્શાવે છે. આ ઉપાસકોમાં જેઓ ભવ્ય છે, જેને યંત્રિકો દિવ્ય પણ કહે છે, તેમને સિદ્ધિ, શાંતિ અને પરમ પ્રમોદ આપે છે. તથા જેઓ સત્વશાળી છે, જેને મંત્રિકો વીર પણ કહે છે, તેમને દેવી નિર્ભયતા અને ક્ષેમ આપે છે. વળી કેવી તને? હે દેવી ભક્તાનામ જંતુનામ શુભાવૈ એટલે જઘન્ય ઉપાસકોનો શુભ કરનારીને. વળી કેવી તને? સમ્યક દ્રષ્ટિ નામ ધૃતિ રતિમતી બુદ્ધિ પ્રદાનાય નિત્યમુદ્યતે એટલે સમ્યક દ્રષ્ટિવાળા જીવોને ધૃતિ, રતિ, મતિ અને બુદ્ધિ આપવાને માટે નિરંતર તત્પર એવી તને. જેઓ માત્ર હુકસંજ્ઞાથી જ ઉપાસના કરે છે તેઓ ભક્ત જંતુ કહેવાય છે, જેને માંત્રિકો પશુ પણ કહે છે અને તેમનું દેવી શુભ કરે છે એટલે કે તેમને સાધનાની સંપ્રાપ્તિ કરી આપે છે. શ્રી સંઘ, સાધુ સમુદાય અને ત્રણ પ્રકારના ઉપાસકોની દેવી કેવા કેવા લાભો પહોંચાડે છે તે જણાવ્યા પછી સમ્યક દ્રષ્ટિઓને થતા લાભનું વર્ણન કરે છે. સમ્યક દ્રષ્ટિવાળા જીવો દેવીની ઉપાસના તરફ ખાસ લક્ષ્ય આપનારા હોતા નથી. તેમ છતાં તેનું આરાધન કરવાથી દેવી તેમની ધૃતિ, રતિ, મતિ અને બુદ્ધિ આપે છે કે જે સંચારી ભાવોનો સમ્યક દ્રષ્ટિવાળાની સ્થિરતા માટે અતિ જરૂરી છે. જય વિજસ્વ એટલે જય પામ, વિજય પામ. કયા એટલે જગતી, જગતને વિશે. કોણ? દેવી એટલે હે દેવી તું એટલે કેવી દેવી. જીન શાસન નિરતાનામ ચ શાંતિનતાનામ ચ જનતાનામ શ્રી સંપત્તિ કીર્તિ યશોવર્ધિની એટલે જીન શાસન પ્રત્યે ભક્તિભાવવાળાને, શ્રી શાંતિનાથ ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરનારા જનસમુદાયને, શ્રી સંપત્તિ, કીર્તિ અને યશની વૃદ્ધિ કરનારી. સામાન્ય જનતાને તો આ ચાર વસ્તુઓ જ જોઈએ છે, તેથી દેવી તમને એ વસ્તુઓ આપે છે. અહીં શ્રી પદથી સૌંદર્ય, સંપત પદથી લક્ષ્મી તેમજ વિવિધ પ્રકારની સંપત્તિઓ જેવી કે ઘર, ખેતર, બાગ, બગીચા, ઢોર, ઢાંકર, નોકર, ચાકર, રાજ સચીલું વગેરે. કીર્તિ પદથી લોકોના સામાન્ય વખાણ અને યશ પદથી મોટી પ્રસિદ્ધિ સમજવાની છે. એટલે હવે અહીંયા જે વર્ણન કર્યું છે તેના અનુસંધાનમાં જણાવું કે રક્ષ એટલે રક્ષણ કર, રક્ષણ કર. અહીં મંત્રાક્ષરને લીધે રક્ષ પદ બે વાર મુકાયેલું છે. ક્યારે એટલે સદા એટલે નિરંતર. કોણ એટલે ત્વમ એટલે તું. હે દેવી તું શેમાંથી રક્ષણ કર? સલિલા નદ વિષવિષધર દુષ્ટગ્રહ રાજ રોગ રણ ભયધર રિક્ષિચ રિપુગણ મારી ચોરેતી શ્વાપદા દિવ્ય. પહેલું જલના ભયમાંથી, બીજું અગ્નિના ભયમાંથી, ત્રીજું વિષના ભયમાંથી, ચોથું વિષધરના ભયમાંથી, પાંચમું દુષ્ટગ્રહ ચારના ભયમાંથી, છઠ્ઠા રાજાના ભયમાંથી, સાતમા રોગના ભયમાંથી, આઠમા લડાઈના ભયમાંથી. એ 8 પ્રકારના ભયમાંથી તથા
રાક્ષસના ઉપદ્રવમાંથી, શત્રુગણના ઉપદ્રવમાંથી, મરકીના ઉપદ્રવમાંથી, ચોરના ઉપદ્રવમાંથી, ઇતિ સંજ્ઞાથી ઓળખાતા 7 પ્રકારના ભયોમાંથી, શિકારી પ્રાણીઓના ભયમાંથી અને આદિ શબ્દ વડે ભૂત પિશાચ તથા શાકિનીઓના ઉપદ્રવમાંથી, એ રીતે 8 પ્રકારના ઉપદ્રવમાંથી વળી બીજું શું કર? શું શિવમ કુરુ કુરુ એટલે મંગળ કર મંગળ કર. ચ એટલે અને. શાંતિમ કુરુ કુરુ એટલે શાંતિ કર શાંતિ કર. તુષ્ટિમ કુરુ કુરુ એટલે તુષ્ટિ કર. પુષ્ટિમ કુરુ કુરુ એટલે પુષ્ટિ કર. સ્વચ્છિમ ચ કુરુ કુરુ અને ક્ષેમ કર ક્ષેમ કર. ક્યાં? ઇહ એટલે આ સ્થળે આ પ્રસ્તાવે. કુરુ કુરુ એટલે કર કર. શું? શિવ શાંતિ તુષ્ટિ પુષ્ટિ સ્વસ્તિ એટલે શિવ શાંતિ તુષ્ટિ પુષ્ટિ અને સ્વસ્તિ. ક્યાં? ઇહ અહીંયા આ સ્થળે. કોને? જનાના લોકોને. ભયત્રસ્ત લોકોને. દુઃખ પીડિત લોકોને. કોણ? ભગવતી ગુણવતી. હે નિરાકાર, હે ત્રિગુણાત્મક દેવી, તું કેવી છે તું? ઓમ નમો નમો રામ રીમ રૂમ ર યક્ષ રીમ ફટફટ સાવા એ મંત્ર સ્વરૂપિણી. નમો નમો એટલે નમસ્કારો નમસ્કારો. કોને? તસ્મૈ શાંતે એવં યનામ અક્ષર પુરુષરમ સંસુતા જયા દેવી નમતામ શાંતિ નમ કુરુતે તસ્મૈ શાંતયે. ઉપર કયા મુજબ જેમના નામ મંત્રના પુરુષચરણ પૂર્વક સ્તવાયેલી જયાદેવી પૂજન કરનારોને શાંતિ કરે છે તે શ્રી શાંતિનાથને. દેવીની વિભૂતિઓથી ઉપકૃત થયેલાઓને સમૂહ જગત કહીએ તો આ સ્તુતિમાં તેના રક્ષણ માટે જગન મંગલ કવચ રહેલું છે. તેમાં જગતની જનતાના દેહના અંગો નીચેની રીતે સમજવા છે. લાભાર્થી દેહનું અંગ પ્રાપ્ત થતી વિભૂતિઓ. શ્રીરંગ એટલે મસ્તક. ભદ્ર કલ્યાણ મંગલ સુખ આરોગ્ય આનંદ. સાધુ એટલે સાધ્વી. વદન શિવ તુષ્ટિ પુષ્ટિ રક્ષા જય લાભ નિરુપદ્રવતા સંતોષ ધર્મમાં ઉત્સય. ભવ્ય ઉપાસક હૃદય સિદ્ધિ નિવૃત્તિ નિર્વાણ એટલે કાર્ય સિદ્ધિ શાંતિ પરમ પ્રમોદ. સત્વ ઉપાસક હાથ અભય સ્વસ્તિ નિર્ભયતા ક્ષેમ. જંતુ ઉપાસક પગ એટલે શુભ શુભ સાધનની પ્રાપ્તિ. સમ્યક દ્રષ્ટિ કંઠ ધૃતિ રતિમતિ બુદ્ધિ ચિત્તનું સ્વાસ્થ્ય હર્ષ વિચાર શક્તિ નિર્ણય શક્તિ. સામાન્ય જનતા દેહ શ્રી સંપત્તિ કીર્તિ યશ શોભા રિદ્ધિ ખ્યાતિ પ્રસિદ્ધિ. ઇતિ એટલે છેવટે. શાંતે શાંતિ સ્તવ શાંતિ સ્તવન. કેવું શાંતિ સ્તવન? પૂર્વ સૂરી દર્શિત મંત્રપદ વિદર્ભિત. પૂર્વના આચાર્યોએ ગુરુ સામન્ય પૂર્વક પ્રકાશિત કરેલા મંત્રોથી ગર્ભિત વળી કેવું છે એ શાંતિ સ્તવન. ભક્તિમતામ સલિલાદિ ભય વિનાશી શાંત્યાદિ કરશે એટલે ભક્તિ કરનારાઓના સલિલાદિ ભયનો વિનાશ કરનાર તેમજ ઉપદ્રવોનું નિવારણ કરવા વડે શાંતિ તુષ્ટિ પુષ્ટિ કરનાર. અસ્તિ પદ એટલે અહીંયા આદ્યાર્થી સમજવાનું છે. સ્તવ કર્તાઓએ અહીંયા એ વાત સ્પષ્ટ રીતે દર્શાવી છે કે આ સ્તવમાં જે કંઈ મંત્રો ગૂંથવામાં આવે છે તે પૂર્વે થઈ ગયેલા મહાન નિર્ગ્રંથ આચાર્યોએ ગુરુ આમન્યા પૂર્વક પ્રદર્શિત કરેલા છે. વળી એ પણ સ્પષ્ટ કર્યું છે કે જેઓ ભક્તિવાળા એટલે મંત્ર સાધકો છે તેમને આ સ્તવન સલિલાદિ ભયોનો નાશ કરનારું તેમજ શાંતિ તુષ્ટિ પુષ્ટિ કરનારું થાય છે. યાયાત એટલે પામે શું? શાંતિપદમ શાંતિપદને. કેવી રીતે? નિશ્ચયપૂર્વક. કોણ? સ એટલે તે. કોણ તે? ય એટલે એનમ સદા પઠતી શૃણોતિ છે જે તેનો નિરંતર પાઠ કરે છે તથા જે તેને નિરંતર સાંભળે છે તે. વળી કોણ તે? યથા યોગમ ભાવયતિ વા અથવા જે તેની મંત્ર યોગના નિયમ અનુસાર ભાવના કરે છે તે. બીજું કો શાંતિપદને પામે? સૂર્ય શ્રીમાન દેવસ્ય સૂર્ય શ્રીમાન દેવ પણ. આ સ્તવન જેમ સલિલાદિ ભયોનો નાશ કરનારું અને શાંતિ તુષ્ટિ પુષ્ટિ કરનારું છે તેમ શાંતિપ્રદને સિદ્ધિપદને પણ આપનારું છે. તે આ રીતે જેઓ નિત્ય આ સ્તવનો ભાવનાપૂર્વક પાઠ કરી જાય છે કે બીજા પાસેથી તેને ભાવનાપૂર્વક સાંભળે છે કે તેની મંત્રયોગના સ્વીકૃત સિદ્ધાંતો અનુસાર ભાવના કરે છે તેની શાંતિપદ પ્રાપ્ત થાય છે. મંત્રની ભાવના કરવી એટલે મંત્રના અધીશ્વરનો જપ કરવો તથા મંત્રના અર્થની વિચારણા કરવી. શ્રી માનદેવ સૂર્ય આ મહાચમત્કારિક સ્તવના કરતા છે એવું સૂચન સૂર્ય શ્રી માનદેવશ્ચ એ પદો વડે થાય છે. તેમને ખાસ કારણ ઉપસ્થિત થઈ આ સ્તવની રચના કરી હતી કે જે રીતે પ્રાચીન કાળના મહર્ષિઓ કરતા હતા તે માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે ઉપદ્રવ થતા, દુર્ભિક્ષ થતા, દુશ્મનની ચડાઈ થતા, રાજા દુષ્ટ થતા, ભય આવી પડતા, વ્યાધિ ઉત્પન્ન થતા, માર્ગનો રોધ થતા, એ કોઈ વિશિષ્ટ કાર્ય આવી પડતા, આઠ તથા બીજા કારણો ઉત્પન્ન થતા મંત્રવાદી મંત્રનો ઉપયોગ કરીને દર્શનાચારના 8મા પ્રભાવના નામના અંગનું પાલન કરે છે કે જેથી સમ્યક દર્શન ગુણની આરાધના થાય છે. આવા મહાઉપકારી પુરુષ લોકોત્તર શાંતિપદને પામે એ સ્વાભાવિક છે. તેમ છતાં આપણા પ્રત્યેનું તેમનું ઋણ કંઈક અંશે અદા કરવા માટે આપણે એવી ભાવના ભાવવાની છે કે આ સ્તવના રચાયેલા શ્રી માનદેવ સૂર્ય પણ લોકોત્તર એવા શાંતિપદને પામે.
ક્ષયમ્યાન્તિ એટલે ક્ષય પામે છે. શું ઉપસર્ગા ઉપસર્ગો. બીજું શું થાય છે? છિદ્યન્તે વિઘ્નવલ્લય એટલે વિઘ્નરૂપી વેળીઓ છેદાય છે. તથા શું થાય છે? મનઃ પ્રસન્નતામિતિ મન પ્રસન્નતાને પામે છે. ક્યારે? પૂજ્યમાને જિનેશ્વર એટલે શ્રી જિનેશ્વરને પૂજતા. અર્થ સંકલન. શાંતિવાળા, શાંતિ સ્વરૂપ અને શાંતિકર શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર કરીને સ્તુતિ કરનારોની શાંતિને અર્થે હું મંત્ર ગર્ભિત પદો વડે શાંતિ કરવામાં નિમિત્તભૂત એવા સાધનને શ્રી શાંતિનાથને નમું છું. બીજી શ્રી શાંતિજીન પંચરત્ન સ્તુતિ. શ્રી શાંતિજીન જેનું નામ ઓમ નિર્ધારિત કરવામાં આવ્યું છે તેને વારંવાર નમસ્કારો. તે ભગવાન છે, તે પૂજાને યોગ્ય છે, તે જયવાન છે, તે યશસ્વી છે અને તે દમન કરનારા સ્વામી છે. ત્રીજી 34 અતિશયરૂપ મહાસંપત્તિથી યુક્ત પરમ પ્રશસ્ત ત્રિલોક્ય પૂજિત અને શાંતિના અધિપતિ એવા શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કારો નમસ્કારો. સર્વ દેવેન્દ્રોથી પૂજાયેલા અજીત અને વિશ્વના લોકોનું રક્ષણ કરવામાં પરમ સાવધાન એવા તેમને સદા નમસ્કારો. સર્વ ભય સમૂહોનો નાશ કરનાર, સર્વ ઉપદ્રવોનું શમન કરનાર અને દુષ્ટ ગ્રહ ભૂત પિશાચ તથા શાકિનીઓની પીડાનો સંહન કરનાર તેવા તેમને સદા નમસ્કારો. જેમના નામ મંત્રવાળા વાક્યો પ્રયોગો વડે તુષ્ટ થયેલી વિજયાદેવી લોકોને રિદ્ધિ સિદ્ધિ આપીને તેમનું હિત કરે છે. શ્રી શાંતિનાથને વંદના કરો અને વિજયાદેવી કામ કરનારી હોય તે પણ અહીં પ્રસંગાનુસાર સ્તવાયેલી છે. હે ભગવતી, હે વિજયા, હે સુજયા, હે અજિતા, હે અપરાજિતા, હે જયાવહા, હે ભવતી, તારી શક્તિ પરાપર રહસ્ય વડે જગતમાં જય પામે છે તેથી તને નમસ્કારો. સકલ સંઘને ભદ્ર કલ્યાણ અને મંગલ આપનારી તેમજ શ્રમણ સંઘને સદા નિરુપદ્રવી વાતાવરણ, સુતુષ્ટિ અને પુષ્ટિ આપનારી દેવી તું જય પામ. ભવ્ય ઉપાસકોને સિદ્ધિ, શાંતિ તથા પરમ પ્રમોદ આપનારી તથા સત્વશાળી ઉપાસકોને નિર્ભયતા અને ક્ષેમ આપનારી હે દેવી તને નમસ્કારો. જંતુ ઉપાસકોને શુભ આપનારી, સમ્યક દ્રષ્ટિવાળા જીવોને ધૃતિ, રતિ, મતિ અને બુદ્ધિ આપવાને સદા તત્પર થતા જૈન પ્રવચન પ્રત્યે સદભાવ ધરાવનારી અને શ્રી શાંતિનાથ ભગવાન પ્રત્યે પૂજ્ય બુદ્ધિ ધરાવનારી, જનતાની શ્રી સંપત્તિ, કીર્તિ અને યશમાં વૃદ્ધિ કરનારી હે દેવી તું જય પામ, વિજય પામ. ભવ્ય ઉપાસકોને સિદ્ધિ, શાંતિ તથા પરમ પ્રમોદ આપનારી તથા સત્વશાળી ઉપાસકોને નિર્ભયતા અને ક્ષેમ આપનારી હે દેવી તને નમસ્કારો. જંતુ ઉપાસકોને શુભ આપનારી, સમ્યક દ્રષ્ટિવાળા જીવોને ધૃતિ, રતિ, મતિ અને બુદ્ધિ આપવાને સદા તત્પર તથા જૈન પ્રવચન પ્રત્યે સદભાવ ધરાવનારી અને શ્રી શાંતિનાથ ભગવાન પ્રત્યે પૂજ્ય બુદ્ધિ ધરાવનારી, જનતાની શ્રી સંપત્તિ, કીર્તિ અને યશમાં વૃદ્ધિ કરનારી હે દેવી તું જય પામ, વિજય પામ. વળી તું સલીલ ભયમાંથી, અનલ ભયમાંથી, વિષ ભયમાંથી, વિષધર ભયમાંથી, દુષ્ટગ્રહ ભયમાંથી, રાજભયમાંથી, રોગ ભયમાંથી, રણ ભયમાંથી, રાક્ષસના ઉપદ્રવમાંથી, શત્રુ સમૂહના ઉપદ્રવમાંથી, મરકીના ઉપદ્રવમાંથી, ચોરના ઉપદ્રવમાંથી, ઇતિ સંજ્ઞક ઉપદ્રવોમાંથી, શ્વાપદના ઉપદ્રવોમાંથી અને ભૂત પિશાચ તથા શાકિનીઓના ઉપદ્રવમાંથી રક્ષણ કર, રક્ષણ કર. હે ભગવતી, હે ગુણવતી, હે તું અહીં નિરુપદ્રવતા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષેમ કર, ક્ષેમ કર. ઓમ નમો નમો રામ રીમ રૂમ ર યક્ષ રીમ ફૂટ ફૂટ સ્વાહા. ઉપર કયા મુજબ જેમના નામ મંત્ર અને અક્ષર મંત્રપૂર્વક સ્તવાયેલી વિજયા જયાદેવી નમસ્કાર કરનારીઓને શાંતિ કરે છે તે શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કારો નમસ્કારો. પ્રાંતે જણાવવાનું કે શાંતિ સ્તવન પૂર્વસૂરીઓએ ગુરુ આમન્યાયપૂર્વક પ્રકટ કરેલા મંત્રપદોથી ગૂંથાયેલું છે અને તે વિધિ પુરસ્સરનું અનુષ્ઠાન કરનારાઓને સલિલાદિ ભયોમાંથી મુક્ત કરનારું તથા ઉપદ્રવોની શાંતિ કરવાપૂર્વક તુષ્ટિ અને પુષ્ટિને પણ કરનારું છે. અને જે આ સ્તવને સદા ભાવપૂર્વક ભણે છે, અન્યની પાસેથી ભાવપૂર્વક સાંભળે છે તેમજ મંત્રયોગના નિયમ પ્રમાણે તેમની ભાવના કરે છે તે નિશ્ચય શાંતિપદને પામે છે. શ્રી માનદેવ પણ શાંતિપદને પામ્યા. શ્રી જિનેશ્વર દેવનું પૂજન કરતા સમસ્ત પ્રકારના ઉપદ્રવો નાશ પામે છે, વિઘ્નરૂપી વેલીઓ છેદાઈ જાય છે અને મન પ્રસન્નતાને પામે છે. સર્વ મંગલોમાં મંગલરૂપ, સર્વ કલ્યાણોમાં કારણરૂપ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈન શાસન સદા જયવંતું વર્તે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.